હેલો દોસ્તો, ફરી એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. વ્લોગની શરૂઆતની સાથે બધાને જય માતાજી, હર હર મહાદેવ. આપણે પણ મજામાં છીએ, તમે પણ મજામાં છો એ આશા રાખી છીએ. કેમ કે આપણી લાઈફ હંમેશા મસ્ત જ રાખવાની, મોજ કરવાની. સવારમાં આવી ગયો વાડીએ, કેમ કે 2-3 દિવસથી આપણે જીરાનો આટો મારવા આવ્યો નહોતો, એટલે કીધું જોઈ આવી કેવું લાગે છે. તો જીરું કેવું રોગચાળો હોય તો દવા છાંટવાની ખબર પડે. એટલે જો આ છે આપણું જીરું. જીરાનું જેવું આવું આવે છે. જો હજુ તો માંજરે થોડું આવે, ચડતું આવે. કેટલા હમણાં 3-4 દિન આટો મારો આવ્યા નતા, કીધું આટો મારી એવી રોગ દવા છાંટોને ખબર પડે. થોડીક કોક ઠેકાણે મચ્છી દેખાય છે. તો કાલ દવા લાવેલી પડી જ છે, મારી દઈશું. આટો માર્યો હોય ખબર પડે કે કેવું છે ને કેવું નહીં. અને પડખે આપણે અહીંયા સુરત કાકાનું છે જીરું, એમને થોડુંક ઉતરે છે. આપણે ઉતરે છે પણ એવું બહુ નથી, 1-2 રાવા પડ્યા સુરત કાકાને. એમને જાજુ સુરત કાકા અને કાકી બી આવ્યા છે આજ નીંદવા. હું આવ્યો ને ભાઈ એ આવ્યા. એટલે તમે હું ખબર કાઢવા આવ્યા? ડૉક્ટર આગળ લઈ જવી પડશે, એક નહીં લઈ જવું પડે જીરાની. વાહ, શું કહીશો જીરાને? કહીશું કે થોભી જા મહિનો થોભી જા આમના સહન કરી લે. ઓલી પટ્ટીમાં સારું છે, હાલપુરમાં તો પણ દેખાય. એક પટ્ટી વહી ગઈ, આમાં જો હૈદ વહી ગયું છે. ઓલી બાજુની પટ્ટીમાં સારી મસ્ત. આ પટ્ટીને થોડુંક વધારે દેખાય. અમારે અટકી ગયું આટલું બધું નહીં. અમારે એક પેર આવે જ પીડાય એમાં જે ખરી જો ઓલું થોડુંક દેખાય ને આસું. એક અહીંયા છે ને કાગળ છે, ઓલું 2 છે. બીજો ને કા તમારે લગતો હરિયામ દેખાય. જોવા હમણાં આવ્યો નતો 4-5 દી, કીધું કેવું રોગ ચાળો હે. ઉપર બાકી છે ને, એને જોયું તું કીધું અમને નીંદવાનું બાકી લાગે. હમણાં નાયા નથી લાગતા જીરામાં. તો આવું નહીં, સુગર જેવું. હા, બંધ બાઈટ કહેવાય. એમાં જો લાગી તો પૂરું, તો જામો પડી જાય. લાગે તો નહીં તો પૂરું હાવ. અત્યારમાં હજુ હુજવાડવું પડશે ને. હવે હું ખોખરી ગયો જઈને તરત પાછો આવતો રહ્યો. હા તે એટલે ના તો હમણાં આવ્યો નતો. મેં કીધું હું કે કીધું તો એક ઓલો ખૂણો ને એક ઓલો ખૂણો વિઘાને જેવું છે. સારું જરાક આમ ખોખરી આ ખૂણો અને આ ખૂણો બોડી કોર્નનો. આમાં કઈ ન કરે, ઝૂપડો થાય તો સારું ઉપર લેવાય. હા તો હા તો જો આપણા સુરત કાકા આવી ગયા, એમને જીરું માલિક જોવા. શું કે જીરું બહુ સારું. મારું તો આપણે બોલવાનું નહીં. આ જીરું નહીં વાત જ જવા દે, કંઈ કહેવાનું નહીં. ખોટું લાગી જાય કડીકમાં. ખોટું લાગી જાય તો હમણાં ટાઈટ વાય ઘડી કેમ થઈ ગઈ એનો કોટ બે રાખશે ઘડી ટાઈટ વાય. એ તો નીંદશો એટલે નહીં વાય. ચાલો મારે જાવું હજુ વાળીએ. હા હજુ ડાયરેક્ટ આંટો મારો જાય. તો હમણાં આવ્યો નતો ખોખરે હાકું હે ને, પણ આ ઓલા પુને લાઈન એટલે અહીંયા કણ હાંકવાનો વિચાર છે. એ હુકાણું નહીં ને. સુરા કાકાને ઘણું ઉતરી ગયું છે. એમને ગઈ સાલ નહોતો વાવ્યું, આ સાલ વાવ્યું પાછું. આપણે ગઈ સાલ વાવ્યું હતું પણ તો આપણે થોડુંક રહી ગયું હોય. અને ઓલા બીજા ખેતરમાં તો હમણાં 10 વર્ષ પછી વાવ્યું તો એ ખેતરમાં જીરું થયું નહીં. 10 વર્ષ પહેલાં વાવ્યું ને ત્યારે આ જ પ્રોબ્લેમ રહેતી, ત્યારે બધું ઉતરી ગયું. એટલે એ વર્ષે પાડી દીધું. અને આ વર્ષે કંઈ એવું બધું ઠીકઠાક છે.
માથે મેરેજ છે એટલે બધું તૈયારી હાલે છે ને જોઈશું આગળ શું થાય છે. જીરું રહે તો થોડું ઘણું રાખશું. આમાં તો સારું દેખાય છે. તો કન્ટિન્યુ બની આવી જાવ વ્લોગમાં. બપોરે ઘરે આવીને જમીન પછી બહાર કલર કામ બાકી હતું થોડું. બહાર કલર કામ ચાલુ કર્યું. જો આટલું બાકી હતું બાયલો ભાગ. પહેલો ભાગ બાકી હતો. બપોર પછી આવીને ઘરે આવીને કરી નાખ્યો કલર. એટલે અહીંયા શંકરસિંહ મંડાણા હતા. શંકરસિંહ બાકી છે અહીંયા અવતાર હાલો આટલું પૂરું કરો હાલો. થોડોક કલર પડ્યો હોય એ તો સજુદ મેં કરી દીધું ઘાટું આમ જો મસ્તીનું. લે કેટલું આ બધું કલરમાં ખાલી આટલા પીછા દેખાય ને આટલા સંકરાય કર્યા છે. બાકી બીજું કોઈએ કંઈ કર્યું ને સંકરાય ચાઈ પીછો જ નહીં માર્યો. આ સારું થવા છેલ્લે કેમ કે હા શંકો ભાઈ દો હાથે બગે નાખે બોલ ઘડીકમાં કોઈ કે નાની કેટલું કલર કર્યું છે. વ્લોગ તો ઉતરશે જ. વ્લોગ તો ઉતરશે જ. અંદર રહેજે ભાઈ નો જઈશ ચા જઈશ તું ચા. હું તો આમ ફરીને આવીશ તો હું ધાબામાં થઈને આવીશ. બીજી બાયણા બંધ કરી નાખા. તે દેખા જ ને નો કેમ દેખા. બે બાયણા બંધ કરી નાખે કલર કરે જો દેખા ને ઈ દેખા બંધ કરે તારો વિડિયા દેખાડો ને પણ હા બાયણા બંધ કરી દે લે. હે કરું માંડ્યો એમ તું બ્લોગ બંધ કર તારો. ઈ બંધ નહીં થાય. બ્લોગ તો ઉતરશે જ નહીં. દેખાય જો શંકર અહીંયા ઠેઠ દેખાય ભજીની ને. ના હવે નહીં જાજો કલર રોડ ડૂબે એવું જ નહીં. હાલો શંકરસિંહ હા બંધ કર તારો બ્લોગ હાલો. આજ બંધ કરી દઉં. તારું માન રાખવું હાલ. ફાઈન પડી ગઈ વારું કરી લીધું અને ફાઈન પડી ગઈ દેખાડો કરી એટલો કરે છે ને કે બોલવા દેતા નહીં આપણને. તમે દેખાડો જાજો કરો એટલે મને બોલવા સંભળાતું નહીં આમાં. ફાઈન પડી ગઈ છે અને આ જો મમ્મી ને ભૂરો ને બધા આપણે ઘરની વાળીને સકરિયા શિવરાજની વાર છે. જય શંકરસિંહ ખાવું હોય તો આવો નક પછી થઈ રહી છે. લે આપણને એમને ટેક તો માન ભાગમાં આવતું હોય. એ બકા લે એને તું તાજું એને તાજું ખાવું વળી લે. આમ તો આમ દેખ દો પિયર માટે ખાવા નથી તું લઈ ગયો તો તાર શેકાવા ઉપર ટીમત મે પાડી કે મે બટેકો ને લાગે ઘરની વાળી સકરિયા શિવરાજની હજી વાર છે. આ તો પાકે જ નહીં પૂરા રહેવા દીધું તો શિવરાજ કેવડું મોટું થઈ જાય સકરી. ભૂંડા ઉપાડી ગયા શું ડોબ ભૂંડા એક ભૂંડું નહીં હજી એકદમ આવ્યું. સકરે નહીં ખાતા ભાઈ રે નહીં એમ કે આવી ગયું ખાતો નહીં. ખાતા નહીં એવું કેવ જ નહીં. સકરે ભૂંડા શું ખાય ભૂંડા આમ જો મારા મમ્મી લઈને આવતા રહ્યા જો
ખોદીને જોઈ લો પેલા એમ કાજ આવડું છે હું જ વાડી જોઉં છું કહો મેં કીધું હે ને સકરિયા ડારખા મેદાન સોય પાય કીને કીધું મારા ભાઈ કીધું થોડી કીધું સોય પાય કીધું વરી તાર ઘરે આવ્યો ખબર પડી સકરિયું લઈને આવતા વાલે ઈ ખાય તો માવા દે તો હે સંગા રોજ વાડી જાતા ખાય હે રહ્યા લાય પૂરા ન ખાવું જમતા હાલશે ને રણવાર હો કે રણમાં ખાઈ ગયો મીઠા બાપેલું હે સુલામ શેકેલો કહેવાય શેકેલું હા સુલામ શેકેલું સકરિયું હે ને ઓલા બાપેલા કરતા મસ્તનું લાગે મીઠું લાગે હે પૂરાને સીન લઈ લી પૂરો ચાટોડાઈ તો આ પૂરાને ખાતર નહીં આવડતું કીધું સમજો ને ઉનું લાગ્યું ઉનું ખાવાનું નહીં આમાં એવું હોય એક હતું મેં તોય બીજું ઘણું બહુ મોટું હતું કહી દઉં કેવાય નીકળ્યું હતું મેં લાય બતે લઈ શું બતે હાલો આજે ને છેલ્લે આખરી વ્લોગમાં આપણે છેલ્લે સંઘર્ષિંહ લઈ લીધા એટલે મને નથી લેવા તું બંધ કરી દો એ બંધ નહીં કરવાનું આજ બંધ થઈ જશે હમણાં હવે બંધ જ કરો હે સકરે ખાઈ લીધું હવે સબસ્ક્રાઈબ કરતા જજો અને કમેન્ટ પણ કરતા જજો સકરિયા ખાઈ દીધા વરી પાછું બીજી સકરિયો પાકે દીધી સાચું એક પાક તો મમ્મી લઈને આવતા રહ્યા તો આજનો વ્લોગ આપણે પૂરો કરી ફરી પડશે એક નવા વ્લોગમાં તો બધાને બાય બાય